બધા મજામાં, હું પણ મજામાં છું। બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ। સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો અત્યારે હું જઈ રહી છું જુબેલી માર્કેટ। તો ચાલો આજે હું તમને જુબેલી માર્કેટ બતાવું, રાજકોટની માર્કેટ જોઈ શકો છો તમે। આજે અમને મોડું થઈ ગયું જુબેલી માર્કેટ આવતા, કેમ કે રસ્તામાં અમારું સ્કૂટર બગડી ગયું હતું। વળી સ્કૂટરને ધક્કો મારીને ઘરે મૂકી આવ્યા અને પછી પાછા બીજું સ્કૂટર ભાઈની ત્યાંથી લઈ આવ્યા અને અત્યારે આવી ગયા। પણ અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થવા આવ્યું હશે, એટલે પોલીસવાળા આવી જાય। આ હોસ્પિટલ ચોકની આગળ જુબેલી માર્કેટ આવે, અહીંયા બેસે છે માણસો, રસ્તા પર બેહતા હોય એટલે પોલીસવાળા ઉઠાડી દે સવારમાં। અને હવે શેરીમાં બેસશે એ લોકો, એટલે આ ગામડાના માણસો હોય એની પાસેથી અમે લોકો શાક લઈ લેતા હોય, કેમ કે જવા ટાણે એ લોકો થોડુંક સસ્તું આપી દેતા હોય ને અમારે 3-3, 4-4 કિલો, 5-5 કિલો શાકભાજી લેવાની હોય। તો હવે આ લોકો શેરીમાં આવી ગયા છે, તો આપણે શેરીમાંથી લઈ લઈશું। શું કરે, ધંધો હોય એટલે બધું કરવું પડે, સ્કૂટર બગડી જાય કે ન બગડી જાય, લેવા તો આવવું જ પડે। રાજુ સાંજે નાઇટમાં ગયા હતા એટલે એ નહોતા આવ્યા, એમને ઉજાગરો હતો એટલે એમને પાછે કામે બી જવાનું હોય, એટલે મારે જવું પડે માર્કેટમાં શાક લેવા। ને જનરલી શાક લેવા તો હું જ આવતી હોય, કેમ કે મને હું આ જે રસોડું ચલવું એને 8 વર્ષ થઈ ગયા અને મને બધા ઓળખતા જ હોય, એટલે એ પ્રમાણે ભાવ થાય માર્કેટમાં પણ। એટલે ચાલો તો હવે આપણે શાક લઈ લઈએ ને મળીએ પછી ઘરે તમને। હાલો ફ્રેન્ડ, તો હવે આપણે માર્કેટથી આવી ગયા છે। આ અમારો નવો બિઝનેસ અમે લોકોએ શરૂ કર્યો, શાકભાજીનો ધંધો કરીએ, જોઈએ હવે કેવો ધંધો થાય। તો અહીંયા છે આપણે કરેલા, પછી ફ્લાવર, આદુ, ટમેટા, મરચા, કોબી, પછી છે લીંબુ, દૂધી, કેરી, ચોળા, ટીંડોળા, તાંદળિયાની ભાજી, ફુદીનો છે, મેથી છે, પાલક છે, કોથમીર છે, સરગવો છે, મકાઈ, મોટા ઓલા મરચા આવે ને મોટા ઈ મરચા છે, પછી ભીંડો છે અને ગુવાર ને બટેકા। તમને આમાંથી શું જોવે ઈ કોમેન્ટમાં જરી લખીને જરૂરથી જણાવજો, બરાબર? તો આ છે અમારો બિઝનેસ નવો, મજાક કરું હું, બિઝનેસ નથી, આ રસોડાના શાકભાજી લઈ આવી। હવે આ છોકરા ટિફિન બનાવવાનું એની શાકભાજી એ સવારમાં હેરાન થઈ ગયા, એક તો ગાડીએ હેરાન કરી દીધા, અહીં જેમ તેમ કરીને ગયા તો આટલું શાક લઈ આવ્યા, બરોબર? તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। હવે અમે લોકોએ આ શાકને ઢાંકીને રાખી દીધું છે, કેમ કે અત્યારે ગરમી વધારે છે ને, એટલે થોડીક ઓલી થઈ જાય તો પછી હવે અમે ફ્રીજમાં ગોઠવશું। અત્યારે તો રસોઈ બસોઈ કરી લઈએ અને પછી ગોઠવશું ફ્રીજમાં। તો અહીંયા આપણે હવે રસોઈ બની રહી છે, દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા સરગવાનું શાક બનાવી રહી છું। લોટ પણ બંધાઈ ગયો છે આપણે, અહીંયા ભાત પણ થઈ ગયા છે। તો અત્યારે બપોરનું જમવાનું હું જમવા બેસી ગઈ છું, એકલી જ બેસી ગઈ છું, ગરમી લાગી ગઈ હતી ને મારે દવા પણ લેવી હતી ને મોડું થઈ ગયું હતું થોડુંક, એટલે મેં કીધું લાવો જમી લઈએ। જનરલી હું સરગવો જ લેતી હોય મારા જમવામાં, તો જોઈ શકો છો તમે આજે પણ મેં સરગવાનું શાક જ બનાવ્યું છે, આજે ચણા લોટવાળું શાક બનાવ્યું છે। તો ચાલો તમે પણ જમવા। હવે હું અહીંયા તો અત્યારે સાંજની રસોઈ પણ થઈ ગઈ છે, સેવ ટમેટાનું શાક અને ખીચડી અને રોટલી બનાવી દીધી છે। અને અત્યારે હું બનાવું છું પકોડા। પહેલી વાર પકોડા બનાવી અમારા ઘરમાં, છોકરીઓએ પણ ક્યારેય ખાધા નથી પકોડા, તો મેં કીધું લાવો
પકોડા બનાવી દઈએ છોકરીઓને. તો ચાલો મળીએ થોડીક વારમાં. તો અમારે હવે બે બ્રેડ પકોડા પણ બનીને તૈયાર થઈ ગયા છે. પહેલી વાર બનાવ્યા છે. જેવા બનાવ્યા હોય એવા ફ્રેન્ડ પહેલી વાર ટ્રાય કરીએ એટલે ચાલે, જેવા બન્યા હોય એવા. તો અહીંયા અમે લોકો જમવા પણ બેસી ગયા છે. તો ચાલો તમારે પણ અમારી સાથે જમવું હોય તો બ્રેડ પકોડા. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો અમે પણ જમી લઈએ ને તમારે પણ અમારી સાથે જમવું હોય તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું.